हमें अपनों ने लूटा, गेरों में कहां दम था, અમારી કસ્તી બી વહાં ડૂબી જહાં પાણી કમ થા. આ શબ્દો છે હેમંત ખવાના અને આ શબ્દો કહેવામાં આવ્યા છે કોંગ્રેસ માટે. છેલ્લા કેટલા સમયથી આપણને ખબર છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું અને ચર્ચામાં આવ્યા છે હેમંત ખવા. હેમંત ખવાએ હવે આવું નિવેદન આપ્યું છે. આ નિવેદન હવે ક્યાંક ને ક્યાંક વાયરલ થઈ રહ્યું છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે હેમંત ખવા પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા. પરંતુ હવે આ વાતને લઈ અને આ તમામ બાબતને લઈ અને હવે હેમંત ખવાનું દર્દ છલકાયું છે. હેમંત ખવાએ જાહેર મંચ પરથી એક શાયરી કરતા કહ્યું છે કે 10-10 વર્ષથી અમે એવી પાર્ટી માટે કામ કરતા હતા કે જે પાર્ટીએ અમને બધાને અન્યાય કર્યો. અન્યાયને કારણે અમારે નવો રસ્તો પસંદ કરવો પડ્યો. નવો રસ્તો પસંદ કરવાનો વારો આવ્યો. આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ હેમંત ખવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. અને અમે બધા તો ગોપાલભાઈ ખૂબ લડવૈયા છીએ. છેલ્લા 10-10 વર્ષથી અમે સાથે ખંભો મિલાવીને લડતા હતા. સમગ્ર જામનગરની જનતા વાત જાણે છે કે અમે બધા એવી પાર્ટીમાં લોહી પાણી કરતા હતા કે જે પાર્ટીએ ક્યાંક ને ક્યાંક અમને બધાને કંઈક અન્યાય કર્યો અને એ અન્યાયના કારણે અમારે નવો રસ્તો પસંદ કરવાનો સમય આવ્યો. ત્યારે મારે આજે તમને એક શાયરી કેવી છે કે અમે તો અપનો ને લૂટા, ગેરો में कहां दम था. અમે તો અપનો ને લૂટા, ગેરો में कहां दम था. हमारी किस्ती भी वहां डूबी जहां पानी कम था. આજે આ તકે મારે તમને કહેવું પડે કે આ ચારેય જણા જે આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એ એકઈ સિમ્બોલના મોથા જ નથી. અને એ વાતનો ભૂતકાળમાં જામનગરની જનતા જાણે છે કે અસલમભાઈ બબે વખત અપક્ષ કોર્પોરેટર તરીકે સમગ્ર ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ મતોથી જીતવાવાળા કોર્પોરેટર તરીકે પણ રહી ચૂક્યા છે. પરંતુ અમે અસલમભાઈ, જૈનમબેન, હાજીભાઈ જ્યારે બેઠા હોય ત્યારે વાત આવે, મેં અસલમભાઈને એક વાત કરી કે અસલમભાઈ, આપણે ટીટોડી વાળીને કે કાલાવડ નાકા બારનો વિસ્તાર કે વોર્ડ નંબર 1 ને જો હાથી કોલોની જેવો બનાવવો હશે ને તો આપણે સત્તામાં આવવું જોઈએ. માત્ર કોર્પોરેટર બનવાથી તમે ટીટોડી વાળીને કે કાલાવડના નાકાની બહારના વિસ્તારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે નહીં બદલાવી શકો. આના માટે આપણે એકથી લડવું જોઈએ. અને ત્યારે આ લોકોએ પણ મન બનાવ્યું કે નહીં, આપણે સૌ જો સાથે મળીને લડીએ તો ચોક્કસપણે જે છેવાડાનો વિસ્તાર છે, જે પછાત સમાજોને જામનગરમાં ન્યાય થાય છે. આપણે બધાએ જોઈ છે જામનગરમાં એક બાજુ 225 કરોડના ખર્ચે બ્રિજ બને છે, બીજી બાજુ આપણે ઝૂંપડા પડે ત્યારે કોઈ માણસ બોલવા વાળો નથી. અને વિકાસના નામે જ્યારે પાડતોડ કરવાની વાત આવે તો એ અંબાજીમાં આદિવાસીઓના ઝૂંપડા પડે, એ ઓઢવમાં માલધારીઓના ઝૂંપડા પડે, ઓખા મંડળમાં લઘુમતીઓના ઝૂંપડા પડે, કાલાવડના નાકા બાર પણ લઘુમતીઓના ઝૂંપડા પડે. પણ તમે કોઈ ક્યાંય જોયું છે કોઈ બંગલાવાળાના બંગલાનો કાકરો હિલો હોય? તો આવા અન્યાયની સામે મજબૂતાઈથી લડવા માટે અસલમભાઈ, બેન શ્રી જૈનમબેન, ફેમિદાબેન અને હાજીભાઈ આમ આદમી પાર્ટીનો જે હાથ પકડ્યો છે, હું આપ સૌને ખાતરી આપું છું કે આગામી સમયની અંદર આપણા આ જે વિસ્તારોની અંદર કોર્પોરેશન છેલ્લા 30-30 વર્ષથી અન્યાય કરી રહ્યું છે એ આગામી સમયની અંદર મજબૂતાઈથી ત્યાં સામાન્ય લોકોનો અવાજ મજબૂત બનશે. એની સાથે સાથે હું તમામ આમ આદમી પાર્ટીના જૂના કાર્યકરોને પણ કહેવા માંગુ છું કે આપણે સૌએ સાથે મળીને આ ફલાણા ગ્રુપના છે, આ ઢીકણા ગ્રુપના છે, આવો ગ્રુપવાદ કર્યા વિના, કારણ કે આ સામાન્ય લોકોની પાર્ટી છે અને આપણે કોઈ સત્તા મેળવવા માટે થઈ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો હક જે મારીને બીજા લોકો બેસી ગયા છે ને એને દેખાડી દેવા માટે થઈને રાજકારણમાં આવ્યા છે. એટલે આગામી સમયની અંદર જે કંઈ પણ માનનીય ગોપાલભાઈ આપ આદેશ કરશો એ પ્રમાણે અમારી સમગ્ર જામનગર જિલ્લાની અને જામનગર શહેરની ટીમ એક મળી અને આ તાનાશાહી ભાજપ સરકારને ઘર ભેગી કરવાનું કામ કરશે એની હું આપ સૌને ખાતરી આપું છું. આપણી મીટિંગનું નામ છે ગુજરાત જોડો જનસભા છે. ગોપાલભાઈ, અમને બહુ મોટા નેતા નથી, ગુજરાત જોડાય કે ના જોડાય એની નથી ખબર પડતી, પણ આજે હું તમને બધાને પૂછવા માંગુ છું કે આ 4 જણા આવતા જામનગર જોડાઈ ગયું કે નથી જોડાઈ ગયું?
ગુજરાત જોડવાની જવાબદારી તમે પાર્ટીના મોટા નેતા છો તમારી છે, પણ અમારી જામનગર જિલ્લા પૂરતી જવાબદારી હોય તો હું ચોક્કસ તમને ખાતરી આપું છું કે આગામી સમયની અંદર જામનગર જોડાશે અને જામનગરમાં પરિવર્તનનો પવન ફૂંકાશે. જય હિન્દ, જય ભારત. અહીંયા આપણને હેમંત ખવા સ્પષ્ટ કહેતા જોવા મળે છે કે છેલ્લા 10 વર્ષથી સાથે લડતા હતા, એવી પાર્ટીમાં લોહી પાણી કરતા હતા કે જે પાર્ટીએ અમને બધાને અન્યાય કર્યો. વધુમાં અહીંયા ક્યાંક ને ક્યાંક આ બાબત એટલા માટે કહેવામાં આવી કારણ કે જામનગરમાં આપણને બધાને ખબર છે કે એક જનસભા હતી, ત્યારબાદ એ જનસભામાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું પણ ફેંકવામાં આવ્યું. પરંતુ આ તમામ બાબતની વચ્ચે એક વાત એ પણ થઈ કે કોંગ્રેસના કાર્યકરો અને જે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ વાતને લઈને જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તા પણ ગુસ્સામાં હતા અને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવી એવી બધી વાતોની ચર્ચા થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે એ જ સભાનો હેમંત ખવાનો વિડીયો સામે આવ્યો છે અને હેમંત ખવાનું હવે દર્દ છલકાયું છે અને કહી દીધું છે કે કોંગ્રેસ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સમયની વાતો યાદ કરવામાં આવી, જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા એ સમયની પણ વાતો યાદ કરી. ત્યારબાદ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક અમિત ચાવડાએ પણ એક ફોટો મૂક્યો હતો હેમંત ખવાનો, જે કાર્યકર્તા કે જેમણે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકીને માર્યું, એટલે કે છત્રપાલસિંહ એમની સાથેનો. એટલે કે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આ હેમંત ખવાના નિવેદનને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.